આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વાપી શાકભાજી વેચવાના ટ્રાફિક અવરોધરૂપ દબાણો દૂર કરવા મહાનગરપાલિકા જિલ્લા પોલીસનો કાફલો સાથે પહોંચતા ફફડાટ. મહાનગરપાલિકાની ટીમ ટ્રેક્ટર જેસીબી લઈને આવી માર્ગને અવરોધરૂપ બનનારાઓના સામાનો ટ્રેક્ટરમાં ભરી લીધા. વાપી ટાઉન શાકભાજી બજારમાં કેટલાય વર્ષોથી નાના મોટા વેપારીઓ દ્વારા કાચા પાકા દબાણો કરી બેસેલા હતા. આ ઉપરાંત માર્ગો ઉપર લારી ગલ્લાવાળાઓ અડીંગો જમાવ્યો હતો, તો બીજી તરફ વેપારીઓ દ્વારા છૂટકમાં માર્ગો ઉપર અન્ય લોકોને શાકભાજી વેચવા માટે આપતા ચાલવું પણ મુશ્કેલ બનતું હતું. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાંથી આવનારા નાના છૂટક વેપારી કરતાઓને પણ યોગ્ય જગ્યા ન મળતા તેઓ પણ માર્ગની આસપાસ જ પાથરણા પાથરી પેટીઓ રેડી કરી રહ્યા હતા. જોકે માર્ગની આસપાસ જ આ પ્રકાર દબાણો થતા અવરજવર કરનારા નાના મોટા વાહન ચાલકો તથા રાહદારીઓને પરેશાની થતી હતી તથા વાહનો પણ પાર્ક કરી શકાતા ન હતા. વાપી મનપા દ્વારા ટ્રાફિકને અવરોધરૂપ બનનારા નાના મોટા વેપારીઓ અને છૂટક વેચાણકર્તાઓને અનેક વખત સૂચનાઓ, નોટિસો આપી હતી અને તેઓને માટે ચલા કસ્ટમ રોડ સ્થિત સરદાર પટેલ માર્કેટ બનાવવામાં આવી છે ત્યાં જવા માટે જણાવવામાં આવ્યું હતું. જે બાદ વાપી મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી હતી અને વલસાડ જિલ્લા પોલીસના કાફલાઓ સાથે વાપી શાકભાજી બજારમાં થયેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. મનપા ટીમ ટ્રેક્ટર જેસીબી લઈને આવી હતી અને માર્ગને અવરોધરૂપ બનનારાઓના સામાનો ટ્રેક્ટરમાં ભરી લીધા હતા. આ ઉપરાંત નાના મોટા વેપારીઓ દ્વારા કાચા પાકા કરેલા બાંધકામો અને શેડ દૂર કરવા જેસીબીનો સહારો લીધો હતો, તો કેટલાક વેપારીઓએ સ્વૈચ્છિક રીતે દબાણો હટાવી લીધા હતા. વાપી શાકભાજી બજારમાં મનપા ટીમ અને વલસાડ જિલ્લા પોલીસ કાફલા સાથે પહોંચ્યા ત્યારે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. પાટીના રોયણા રોડ ઉપર રોડની કામગીરીને લઈ ખોદકામ કરતા ગેસ લાઇન લીક થતા દોડધામ. પાટી તાલુકાના રોહિણા ગામે ગોઈમા રોડ પર શૈલેષભાઈના ઘરની પાસે રોડ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન જેસીબીથી ખાડો ખોદીને નાળા નાખવાનું કામ ચાલુ હતું. તે દરમિયાન ખોદકામ વેળાએ જીએસપીસીની મુખ્ય ગેસ પાઇપલાઇનમાં ભંગાણ પડતા ગેસ લીક થવાથી દોડધામ મચી ગઈ હતી. સાવચેતીના પગલે તાત્કાલિક રોડની બંને બાજુએ વાહનોની અવરજવર અટકાવી દેવામાં આવી હતી. આ રોડ રિપેરિંગની કામગીરી દરમિયાન જીએસપીસીના સુપરવિઝન વગર બેદરકારીપૂર્વક ખોદકામ કરવામાં આવતા આ ગંભીર ઘટના સર્જાઈ હોવાનું ચર્ચાએ જોર પકડ્યું હતું. બનાવની જાણ થતાં ગેસ કંપનીની ટેકનિકલ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને મેઇન વાલ્વ બંધ કરી સમારકામ હાથ ધર્યું હતું. પાલઘર વસઈના દરિયામાં 66 નોટિકલ માઇલ દૂર રહસ્ય ગોળાકાર રિંગ દેખાતા કુતૂહલ સર્જાયો. મહારાષ્ટ્રના પાલઘર વસઈના દરિયા કિનારાથી અંદાજે 66 નોટિકલ માઇલ દૂર સમુદ્રમાં ગોળાકાર રિંગ દેખાતા માછીમારો અને દરિયાઈ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોમાં કૌતૂહલ સર્જાયું છે. આ અનોખું દ્રશ્ય કેટલાક સમય માટે સપાટી પર સ્પષ્ટ રીતે નજરે પડ્યું હતું, જેના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં પણ ફરતા થયા છે. વલસાડ કૈલાસ રોડ ઉપર આખલાઓનું ફરી યુદ્ધ જામતા લોકોના જીવ તાળવે ચોંટ્યા.
વલસાડના કૈલાસ રોડ ઉપર આખલાઓનું યુદ્ધ જામ્યું હતું. મુખ્ય માર્ગ પર 3 જેટલા આખલાઓ બાખડતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. આખલાઓના યુદ્ધના કારણે મુખ્ય માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો થંભી ગયા હતા. આખલાઓના યુદ્ધનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વારંવાર આ બાબતે રજૂઆત છતાં તંત્ર રખડતા ઢોરોને પાંજરે પૂરવામાં નિષ્ફળ રહ્યું હોવાનું ચર્ચાએ જોર પકડ્યું છે. પારડીના પરિયા કૃષિ પ્રાયોગિક કેન્દ્રના વોશરૂમમાં વિચળેલ કોબરા સાપને જીવપ્રેમી મહિલા સહિત રેસ્ક્યુઅરે ઉઘાડ્યો. પારડીના પરિયા ગામે કૃષિ પ્રાયોગિક કેન્દ્રના વોશરૂમમાં ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા સાપ જોવા મળતા કમલેશ પટેલે વન્યજીવ પ્રેમી ભાવનાબેન પટેલને ફોન કરી જાણકારી આપી હતી. ભાવનાબેન પટેલે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી પારડી વિભાગ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર જિગ્નેશ નાયકાને ફોન કરી જાણ કરતા ઘટના સ્થળ પર પહોંચી ઝેરી કોબ્રા સાપનું સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું અને આ અંગે વન વિભાગને જાણ કરી સાપને જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. ગીર સોમનાથ વેરાવળ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં 18મો પદવીદાન સમારોહ યોજાયો. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ગુજરાત રાજ્યના રાજ્યપાલ દ્વારા 904 છાત્રોને પદવી એનાયત કરાઈ. વેરાવળ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 18મો પદવીદાન સમારોહ યુનિવર્સિટી કેમ્પસ પર યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ દેવવ્રત આચાર્ય અધ્યક્ષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં સ્વામિનારાયણ શોધ સંસ્થાન અક્ષરધામ દિલ્હીના નિયામક મહાઉપાધ્યાય પ્રોફેસર ભદ્રેશદાસ સ્વામીની પણ ઉપસ્થિતિ રહી હતી. તેમજ સારસ્વત અતિથિ તરીકે શ્રી લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટી દિલ્હીના કુલપતિ પ્રોફેસર મુરલી મનોહર પાઠક, વિશિષ્ટ અતિથિ રૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના કુલપતિ પ્રોફેસર ઉત્પલ જોશી તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલીવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમની અધ્યક્ષતામાં પદવી એનાયત કરવામાં આવી હતી. યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર સુકાંત કુમાર સેનાપતિ સ્વાગતકર્તા રૂપે અને કુલસચિવ ડોક્ટર મહેશ કુમાર મિત્રા આમંત્રક રૂપે તેમજ યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલર, એકેડેમિક કાઉન્સિલના સભ્યો, સંલગ્ન મહાવિદ્યાલયના પ્રધાનાચાર્યો વગેરે મહાનુભાવો આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય દેવવ્રત દ્વારા જણાવ્યું કે હાલ દેશમાં સંસ્કૃત ભાષાને જીવિત રાખવા બદલ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ તમામ અધ્યાપકોનો આભાર માને છે કે સંસ્કૃત ભાષા ભારત દેશમાં જીવિત રાખી. સંસ્કૃત ભાષા તમામ ભાષા જો ભારત દેશને જાણવો હોય તો એકમાત્ર સંસ્કૃત ભાષા છે. તેના વગર ભારતને જાણવો અશક્ય છે. ભારત જ એક એવો દેશ છે જે માત્ર વસુદેવ કુટુંબકમ વિચારધારાથી ચાલે છે. यह चिंतन किसी ने दिया तो ये चिंतन भारत के ऋषियों ने दिया, भारत के शास्त्रों ने दिया, भारत के वेदों ने दिया, भारत की उपनिषदों ने दिया, भारत के समग्र संस्कृत साहित्य के विद्वान ऋषियों ने दिया. अब बताओ, यदि ये भाषा ही समाप्त हो गई तो इन ग्रंथों को कौन इस ज्ञान को लेकर दुनिया को बांटेगा. इसलिए मैं सोमनाथ संस्कृत विश्वविद्यालय के सभी गुरुजनों को, आदरणीय कुलपति महोदय, आप सबको साधुवाद देता हूँ कि आप ऋषियों की आदिकाल की परंपरा को वेदों से लेकर आज तक उस विद्या को संजोए हुए हैं और आने वाली हमारी युवा पीढ़ी के बेटे बेटियों को दे रहे हैं. आप इनमें वो संस्कार जरूर दें, इनको इतना निष्णात अपने अपने विषय में बनाएं कि ये आने वाली भोगवाद में डूबी मानवता को दिशा देते रहें और विश्व में इस विद्या का प्रचार करके पुण्य प्राप्त करते रहें. પીએચડી કરું છું અને મેં અહીંયાથી જ બીએ અને એમએ કરેલું છે. આજે પરમાત્માની કૃપાથી, માતા પિતાના આશીર્વાદથી અને ગુરુજીના અનુગ્રહથી આચાર્ય કક્ષામાં સુવર્ણ પદક પ્રાપ્ત થયો છે.
આજે બીજી વાર આચાર્ય દેવવ્રતજીના હસ્તે ગોલ્ડ મેડલ પહેરવા બદલ ખૂબ ધન્યતા અનુભવું છું અને ખૂબ ખુશીની અનુભૂતિ થાય છે. ધન્યવાદ. વિદ્યાર્થીઓ છે એ સંસ્કૃતથી મોટા ભાગે દૂર ભાગી રહ્યા છે, પણ આજે સંસ્કૃત વિષય સાથે જ આગળ વધી અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને બહુ ખુશીની અનુભૂતિ થાય છે. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 18મો પદવીદાન સમારોહ યોજાયો, જે સમારોહમાં કુલાધિપતિ શ્રી રાજ્યપાલ મહોદય આચાર્ય દેવવ્રત શાસ્ત્રીજી પધારેલા, તેમજ દિલ્હી યુનિવર્સિટીથી મુરલી મનોહર પાઠક પધારેલા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી ઉત્પલ જોશી સર પધારેલા, સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી શ્રી ભદ્રેશ સ્વામી પધારેલા અને અમારા અન્ય આમંત્રિત મહેમાનો ECSCના સભ્યો સાથે આ પદવીદાન સમારોહ સંપન્ન થયો હતો. જે પદવીદાન સમારોહમાં 32 વિદ્યાર્થીઓને શિલ્ડ સુવર્ણચંદ્રક અર્પણ કરવામાં આવ્યો, 904 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી, સંસ્કૃતના એક શ્રેષ્ઠ વિદ્વાનને પુરસ્કૃત કરવામાં આવ્યા, પોરબંદરના ઋષિ જે હતા એમને બોબડેજીને પુરસ્કૃત કર્યા છે. આ સાથે યુવા સંતો, 2 યુવા સંતોને પણ ડિગ્રી આપી અને એમને પણ લાભાન્વિત કર્યા છે. વેરાવળમાં જ નિવાસ કરું છું. મેં શાસ્ત્રી તેમજ આચાર્ય બંને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી કરેલ છે. સંસ્કૃત સાથે મને જોડાણ થયું સ્વાધ્યાય કાર્યના પ્રણેતા પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજના કારણે. એમના લીધે જ મારું સંસ્કૃતમાં રુચિ અને સંસ્કૃતમાં અભ્યાસ કરવા માટેનો જે પ્રયત્ન છે એ મારા કહેવાય ને આદર્શરૂપ છે. અને આચાર્ય કક્ષામાં મને સર્વ વિદ્યાર્થીઓમાં પ્રથમ ક્રમાંક તેમજ મારો મુખ્ય વિષય નવ્ય વ્યાકરણ વિષયમાં પણ મને પ્રથમ સ્થાન મળેલ છે. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.